ओके विद्यार्थी मित्रों गुड मॉर्निंग। ज्ञानमंजरी मॉडर्न स्कूल में आप सौનું स्वागत है। विषय आंकड़ाशास्त्र विषयांग एटले आपणुं पहलू चेप्टर माहितीनुं एकत्रीकरण धोरण 11 कॉमर्स तारीख 5/8/2020। આપણે ગત લેક્ચરમાં આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી। બે લેક્ચર આમ તો લીધા આપણે। એમાં પહેલા લેક્ચરમાં આપણે થિયરીની વાત કરતા હતા, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, એનો વિકાસ, ત્યાર પછી એનો ઉદ્ભવનો વિકાસ જોયો, એમાં કેટલીક સાલ કેટલીક આંકડાકીય માહિતી જોઈ, ત્યારબાદ આપણે સમષ્ટિ નિદર્શની વાત કરી, સંખ્યાત્મક ગુણાત્મક માહિતીની વાત કરી, પછી પ્રાથમિક અને ગૌણ માહિતીની વાત કરી। પ્રાથમિક માહિતી મેળવવાની ત્રણ રીતો, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી, આ ત્રણ રીતનો પણ આપણે અભ્યાસ કર્યો। હવે આજે આપણે એનાથી આગળ જવાનું છે, એટલે કે જે પ્રશ્નાવલીની રીત ત્રીજા નંબરની હતી એની પેટા રીતો કઈ કઈ છે એનો અભ્યાસ અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શું છે એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો આજના ટોપિક આપણે લઈએ તો આપણી જે રીત હતી પ્રશ્નાવલીની રીત, પ્રશ્નાવલીની રીત એની અંદર એના પ્રકારો ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આ ગણક દ્વારા પ્રશ્નાવલી। ટપાલ દ્વારા પ્રશ્નાવલી, આગણક દ્વારા પ્રશ્નાવલી, અને પછી એક જોશું આપણે આદર્શ પ્રશ્નાવલી ના લક્ષણો। આટલા ટોપિકની ચર્ચાઓ આજે આપણે કરીએ। તો થોડુંક યાદ કરાવી દઉં। પ્રાથમિક અને ગૌણ માહિતી। પ્રાથમિક માહિતી એટલે સૌ પ્રથમવાર એકઠી થતી માહિતી, એવી આપણે વાત કરી હતી। દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ પ્રાથમિક માહિતી। પછી એ પ્રાથમિક માહિતીનો જો કોઈ પુનઃ ઉપયોગ કરે, પુનઃ ઉપયોગ ફરીવાર ઉપયોગ કરવામાં આવે તો એ કેવી માહિતી બની જાય છે? તો કે ગૌણ માહિતી બની જાય છે, બરાબર? એવી વાત આપણે કરી। પછી એનો તફાવત પણ જોયો અને તફાવત પણ તમને લખવાનું કીધું। પછી એની ત્રણ રીતો, પ્રત્યક્ષ, પરોક્ષ ને પ્રશ્નાવલી, પ્રાથમિક માહિતી મેળવવાની। એમાં પ્રત્યક્ષ તપાસની રીત એટલે તો કે ડાયરેક્ટ સીધી તપાસ, કે જ્યારે કોઈ આગણક એટલે કે સંશોધક માહિતી મેળવવા જાય અને દરેકે દરેકની રૂબરૂ મુલાકાત લે, રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવે, માહિતી એકઠી કરે, તો એ કઈ તપાસ કરી કહેવાય? એને પ્રત્યક્ષ તપાસ કરી કહેવાય, ડાયરેક્ટ। એમાં ઉદાહરણ આપણે આપ્યું હતું કે શાળાની અંદર વિદ્યાર્થીના પરિણામની માહિતી આપણે લેવી હોય તો શાળાના આચાર્ય કે વર્ગ શિક્ષકને નહીં પૂછવાનું, પણ દરેકે દરેક વિદ્યાર્થીને આપણે પૂછવાનું, દરેકે દરેક વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લેવાની અને એનું પરિણામ જાણીએ તો એ પ્રત્યક્ષ તપાસ કરી। એમાં સમય, શક્તિ, નાણાંનો વ્યય થાય છે, સમય વધારે જાય પણ સચોટ ને ચોક્કસ માહિતી મળે એવો એનો ફાયદો હતો। પછી પરોક્ષ તપાસ, તો કે જે વ્યક્તિ માહિતી જાણતો હોય એની પાસેથી માહિતી લઈ લેવાની। એટલે કે આપણે માનો કે એમ કહીએ કે ભાઈ શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક એ માહિતી જાણે છે તો એની પાસેથી માહિતી મેળવી લઈએ બધા વિદ્યાર્થીઓની, તો એ કઈ તપાસ કરી કહેવાય? પરોક્ષ તપાસ, બરાબર? એટલે પ્રત્યક્ષ અને પરોક્ષમાં આ વાત હતી કે પરોક્ષમાં દરેકની રૂબરૂ મુલાકાત લેવાની નથી, પણ જે વ્યક્તિ માહિતી જાણતો હોય એની પાસેથી બધાની માહિતી મેળવી લઈએ તો એ કેવી તપાસ કરી કહેવાય? પરોક્ષ તપાસ કરી કહેવાય, બરાબર? ઓકે, હવે પ્રશ્નાવલી। પ્રશ્નાવલીમાં મેં તમને એમ કીધું હતું કે ભાઈ પ્રશ્નાવલી એટલે એક છાપેલું પેપર આપીને આપણે જે માહિતી એકઠી કરીએ એ પ્રશ્નાવલીને તમે બધા જે પરીક્ષા અને ટેસ્ટ આપો છો એ પ્રશ્નાવલી જ કહેવાય। શું થાય એમાં? તો કે સુપરવાઇઝર ક્લાસમાં આવે, તમને બધાને શું આપે? તો કે પ્રશ્નપત્ર આપે અને ઉત્તર વહી આપે। પ્રશ્નપત્ર ઉત્તર વહી બંને તમને આપે અને તમારે એની અંદર જવાબો લખીને આપી દેવાના, પ્રશ્નાવલી ભરી દેવાની, બરાબર?
પ્રશ્નના જવાબ આપી દેવાના. તો આ રીતને કઈ રીત કહેશું? પ્રશ્નાવલી જ કહેશું. હવે એની અંદર બે છે, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. હવે ટપાલ દ્વારા એટલે શું? માની લો કે અહીંયાથી મારે અમદાવાદની કોઈ એક કોલેજની માહિતી મેળવવી છે, કોલેજના પરિણામની માહિતી મેળવવી છે. તો હવે હું અહીંથી અમદાવાદ જાઉં, જે તે કોલેજ અમદાવાદની માની લો કે જીએલએસ કોલેજ છે એક, તો ત્યાંથી માહિતી હું એકઠી કરવા હું જાઉં, એ મને ત્યાં માહિતી આપે, એ માહિતી લઈને પાછું હું અહીંયા આવું તો મારો સમય બગડે, નાણાં અમદાવાદ આવવા જવાનું ભાડું થાય, નાણાં બગડે અને મારી શક્તિનો વ્યય થાય. સમય, શક્તિ, નાણાં બધું જ વ્યય થશે. પણ હું અહીંયાથી પ્રશ્નાવલી એક કવરમાં પેક કરી દઉં, કવરમાં પેક કરી અને હું અહીંથી અમદાવાદ જે તે કોલેજના સરનામે એના આચાર્ય ઉપર એ પ્રશ્નાવલી મોકલી દઉં. એટલે કોલેજ મેં અહીંથી કુરિયર કરી દીધું કે ટપાલમાં મોકલી દીધું, બરાબર, પોસ્ટ કરી દીધું. તો આજે હું પોસ્ટ કરું તો કાલે કે પરમ દિવસે માની લો કે એને ત્યાં મળી જાય. શાળાના આચાર્ય એટલે જે તે કોલેજના આચાર્ય પાસે એ પ્રશ્નાવલી બધી આવે, એ જોવે, એમાં જે વિગત માગી છે એ વિગત બધી ભરી અને ત્યાંથી એ મને પાછું રવાના કરે તો મારી પાસે પ્રશ્નાવલી પાછી આવી જાય. તો મારે રૂબરૂ જવું પડ્યું નહીં, આપણો સમય બચી ગયો, નાણાં બચી ગયા, આપણે ત્યાં જવું ન પડ્યું. તો આ રીતે માહિતી મેળવવામાં આવે એને શું કહેવાય? ટપાલ દ્વારા પ્રશ્નાવલી, જેમાં રૂબરૂ જવાનું નથી. એમાં આપણે પ્રશ્નાવલીને મોકલી દેવાની છે જે તે સંસ્થા ઉપર, તો એને કહેશું ટપાલ દ્વારા પ્રશ્નાવલી. બરાબર? ઓકે, ચાલો હવે એની એક વ્યાખ્યા લખીએ. પહેલાં પ્રશ્નાવલીના રીતોના નામ લખી લ્યો. લખો પ્રશ્નાવલીના પ્રકારો. પ્રશ્નાવલીના પ્રકારો. એમાં લખો નંબર 1 ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને નંબર 2 આગણક દ્વારા પ્રશ્નાવલી. આગણક દ્વારા પ્રશ્નાવલી. ચાલો હવે એની વ્યાખ્યા. ટપાલ દ્વારા પ્રશ્નાવલી એની વ્યાખ્યા. જ્યારે બહાર ગામથી કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ, બહાર ગામથી કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલી નો ઉપયોગ થાય છે. ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે, જેમાં રૂબરૂ જવું પડતું નથી. પરંતુ આ પ્રશ્નાવલીનો ઉપયોગ શિક્ષિત વ્યક્તિઓ માટે કરવામાં આવે છે. કોની માટે કરવામાં આવે છે? આ શિક્ષિત વ્યક્તિઓ માટે. કારણ કે ટપાલ તમે જેને મોકલો એ વ્યક્તિ શિક્ષિત હોય તો એ વાંચી શકે, ટપાલ એ પ્રશ્નાવલી ભરીને આપણને પાછી મોકલી શકે. હવે જો વ્યક્તિ અશિક્ષિત હોય
તો એ ટપાલ આવે તો એ કાંઈ ભરીને પાછી મોકલી શકે નહીં અને એ મૂકી દે અથવા તો એનો નાશ કરી નાખે, ફેંકી દે. એટલે અશિક્ષિત વ્યક્તિ પાસેથી માહિતી ન લેવાય, પણ શિક્ષિત હોય તો એની પાસેથી માહિતી લેવાય. હવે આગણક સમજીએ. આગણક દ્વારા પ્રશ્નાવલી. તો આગણક દ્વારા પ્રશ્નાવલી એટલે શું? તો આમ તો થોડોક ખ્યાલ બધાને આવી જ ગયો હશે. એમાં ટપાલથી નહીં મોકલવાનું, પરંતુ રૂબરૂ જવાનું. રૂબરૂ જઈ પ્રશ્નાવલીને આપવાની અને ત્યાં પ્રશ્નાવલીના ઉત્તર બધા પાસેથી લઈ ભરી અને પાછી લાવવાની. એટલે એક પ્રકારનું તમે જે એક્ઝામ આપો છો ને, એ જ એક્ઝામ જે તમે આપો છો, પરીક્ષા આપો છો, ટેસ્ટ આપો છો, એ આગણક દ્વારા પ્રશ્નાવલી કહેવાય. હવે તમે વિચાર કરી લો કે તમે પરીક્ષા આપો ત્યારે શું જાઓ, તમે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી એટલે શું? તો કે તમારો નંબર જ્યાં હતો ત્યાં એ સ્કૂલમાં તમે પહોંચી ગયા, તમારા સીટ નંબર ઉપર તમે બેસી ગયા. પછી શું આવ્યું? ક્લાસમાં કોણ આવ્યું? તો કે સુપરવાઇઝર. શું લાવ્યા? એ તો કે પ્રશ્નો, પેપર લાવ્યા, આન્સર શીટ લાવ્યા. પછી તમને બધાને આપ્યું, પણ તમે બધા એ પેપર એમાં લખી અને સુપરવાઇઝરને પાછું આપ્યું. બરાબર? કાંઈ ચોરી કરી હોય તો આપણે એ ન કહેવાય, પણ સુપરવાઇઝર લખીને તમે પાછું આપ્યું એટલે એ પાછું આપી દીધું. એટલે એ પ્રશ્નપત્રો બધા લઈ, જવાબ લઈ અને એ આગણક ગયા, સુપરવાઇઝર લઈને વયા ગયા. તો આમ આગણક રૂબરૂ જાય છે અને પ્રશ્નાવલી આપે અને પ્રશ્નાવલી ભરી અને પાછી લાવે, તો એને કેવી કહેવાય? આગણક દ્વારા પ્રશ્નાવલી. હવે આ રીતનો ફાયદો એ કે એમાં કોઈ અધૂરી પ્રશ્નાવલી રહે નહીં. ઓલામાં ફાયદા મર્યાદા તમે જોજો, ચોપડી અંદર છે ટપાલના ફાયદા મર્યાદા અને આગણકના ફાયદા મર્યાદા, કે આમાં અધૂરી પ્રશ્નાવલી રહેતી નથી. કોઈ પ્રશ્ન આપવામાં ઉત્તરદાતાને કાંઈ ભૂલ કોઈ ન સમજાય તો એ પૂછી શકે છે. તમે કાંઈ પેપરમાં તમે સવાલ તમને ન સમજાય તો તમે શિક્ષકને પૂછી શકો. બોર્ડની એક્ઝામમાં ન પૂછાય, જનરલી પૂછો સાહેબ આ હાથનો પ્રશ્ન શું કહેવા માગે છે, આ જવાબ ન પૂછાય. આપણે જવાબ પૂછતા હોય પાછા, સાહેબ આનો જવાબ કયો ને, એ જવાબ ન કહેવાનો હોય, પણ પ્રશ્ન ન સમજાય તો કહેવાનો હોય. તો આની અંદર કેવું છે? આગણક રૂબરૂ જાય અને કોઈને પ્રશ્ન ન સમજાય તો એ પ્રશ્ન પૂછી શકે કે આનો જવાબ શું લખવો જોઈએ, એમ પૂછી શકાય. આગણકની પાસે આ બધું ખુલાસા કરી શકાય. તો ટપાલના જે ફાયદા છે એ આગણકની મર્યાદા છે, અને ટપાલની જે મર્યાદા હોય એ આગણકના શું થાય છે? ફાયદા. એટલે આમ જુઓ તો આગણક દ્વારા પ્રશ્નાવલી એટલે એક પ્રકારની પ્રત્યક્ષ તપાસ જ થઈ. બંનેમાં રૂબરૂ જ જવાનું છે, પણ ઓલામાં પૂછીને જવાબ લેવાના છે ને આમાં રૂબરૂ જઈ પૂછવાનું નથી, સીધું હું આપી દેવાનું છે? પેપર, પ્રશ્નાવલી આપી દેવાની છે. ઓકે, તો એની વ્યાખ્યા લખીએ. લખો નંબર 2, આગણક દ્વારા પ્રશ્નાવલી. આગણક દ્વારા પ્રશ્નાવલી એમાં લખો જેમાં આગણક રૂબરૂ મુલાકાત લઈને રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નોના ઉત્તર મેળવે છે અને જે તે ઉત્તરદાતા પાસે પ્રશ્નાવલીમાં લેખિત સ્વરૂપે ઉત્તરો મેળવે છે. આ રીતમાં આગણક એટલે કોણ? જે માહિતી લેવા જાય છે વ્યક્તિ, બરાબર ને? એની વાત આપણે અગાઉ કરી હતી. આ રીતમાં આગણક રૂબરૂ જતો હોવાથી પ્રત્યક્ષ તપાસની જેમ તેના ઉત્તરો મેળવી શકે છે. પ્રત્યક્ષ તપાસની જેમ તેના ઉત્તરો મેળવી શકે છે. બરાબર? ચાલો હવે
આ બંને રીતના ફાયદા મર્યાદા તમારે પુસ્તકમાંથી લખવાના છે. આજનું હોમવર્ક એ જ રહેશે. આગળ વધીએ. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. પ્રશ્નાવલી આદર્શ કોને કહેવાય એ પહેલાં એક વાત કરી દઉં. ચોપડીની અંદર તમને જો એક પ્રશ્નાવલીનું એક ફોર્મેટ આપેલું છે, એ તમારે ભરવાનું છે. ચોપડીની અંદર પહેલા પાઠમાં જો એક વિદ્યાર્થીની દૈનિક ચર્ચા એવું એક આપ્યું છે. એમાં સરેરાશ અભ્યાસના કલાક કેટલા, મનોરંજનનો સમય, તમારું નામ, તમારી શાળાનું નામ, ભણવાનું માધ્યમ, જો એ પ્રકારનું આખું એક ફોર્મેટ આપેલું છે પુસ્તકની અંદર છે. તો એ એક પ્રકારની પ્રશ્નાવલી જ છે. એ પ્રશ્નાવલી તમે ભરીને ઉત્તર આપી દેજો એટલે એક પ્રકારનું ફોર્મ ભરાઈ ગયું. બરાબર? એ એક પેન્સિલથી ભરી નાખજો બધા ઘરે. હવે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય એના લક્ષણો આપણે જોવા છે. એ પણ પુસ્તકની અંદર છે, ચોપડીની અંદર છે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એ બધા કાઢજો. તો જુઓ, આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય તો તમે લોકોએ બધાએ પરીક્ષાઓ ઘણી બધી આપી, પેપરો જોયા. તો આદર્શ પેપર કોને કહેવાય? તમે કહો સાહેબ સહેલું પેપર હોય એને. સહેલું પેપર હોય ને આદર્શ પેપર કહેવાય? તો પ્રશ્નોમાં કેવી કેવી બાબતોનો ઉલ્લેખ હોય, કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવાનું જેથી કરીને પ્રશ્નાવલી આદર્શ બને, તો એના મુદ્દા લખવા છે આપણે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોના આપણે મુદ્દા, ટોપિક એ જોવા છે. બરાબર? એની અંદર હેડિંગ આપો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. એમાં છે શીર્ષક. એક મુદ્દો શીર્ષક છે. પછી પ્રશ્નોની સંખ્યા, ત્યાર પછી છે પ્રશ્નોનો ક્રમ. પછી પ્રશ્નોની ભાષા, પછી છે નંબર 5 પ્રશ્નોની લંબાઈ, ત્યાર પછી છે સમય, પછી છે ગોપનીયતા. સમજીએ આપણે બધી વસ્તુને. ગોપનીયતા. અને પછી છે અજમાયશ. હવે તમને પુસ્તકની અંદર શીર્ષક ન પણ હેડિંગ સાથે મુદ્દા સાથે ન આપ્યું હોય, પણ એક આ મુદ્દા સાથે આપણે સમજીએ. આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? તો એને આટલા લક્ષણો એમાં હોય ને તો એ આદર્શ કહેવાય. હવે આને સમજીએ. તો પહેલું શીર્ષક એટલે હેડિંગ. કોઈ પણ પેપર કે પ્રશ્નાવલીનું હેડિંગ હોય, તમારે ગુજરાતીનું પેપર હોય તો ગુજરાતી, એનો કોડ, આવું બધું બોર્ડની એક્ઝામમાં લખેલું હતું કે ગુજરાતીનું પેપર છે આજે. બરાબર? ગણિત તો ગણિતનું પેપર, ઇંગ્લિશ તો ઇંગ્લિશનું પેપર, એનું શીર્ષક થયું. બરાબર? કોઈ પણ પ્રશ્નાવલી છે કયા હેતુ માટે છે એનું શું હોવું જોઈએ? હેડિંગ, શીર્ષક હોવું જોઈએ. પછી પ્રશ્નોની સંખ્યા. તો પ્રશ્નોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખવાની, બહુ વધારે નહીં. અને જો વધારે પ્રશ્નો હોય ને તો એના વિભાગ પાડી દેવાના. તમારે કેમ પેપરમાં વિભાગ આવે, વિભાગ એ, વિભાગ બી, સી, ડી, ઈ, એફ, એમ. આમનામ પેપર આપ્યું હોય તો હળંગ હાલો 1 થી 50 પ્રશ્નો. MCQ તમારે આવતા એવા, પણ એવી રીતે પહેલાં MCQ તો 1 થી 50 આપી દેતા, પણ એમ નહીં, વિભાગ પાડી દે. વિભાગ એમાં 10 પ્રશ્નો. હવે તમારે 11-12 કોમર્સમાં પેપર આ રીતે આવશે. વિભાગ બી તો એની અંદર પછી 10 પ્રશ્નો હોય. વિભાગ સી તો એમાં 8 પ્રશ્નો હોય. વિભાગ ડી તો એમાં 6 પ્રશ્નો હોય. એમ વિભાગ ઈ તો એમાં 5 પ્રશ્નો હોય. એટલે વિભાગ પાડી દેવાના. એટલે ઝાઝા પ્રશ્નો હોય તો એને વિભાગ પાડી દેવા જોઈએ. પ્રશ્નોની સંખ્યા શક્ય તેટલી ઓછી હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ. ઘણાને પ્રશ્નનો ક્રમની ખબર નથી પડતી. ક્રમ એટલે શું? હું એમ કહું કે મારે તમારું નામ અને સરનામું બેય જોવે છે, તો મારે પહેલાં શું પૂછાય? એમ કહેવાય તમારું સરનામું બોલો? નહીં. પહેલાં શું પૂછાય? વિદ્યાર્થીનું નામ, પછી એનું સરનામું, પછી એની જન્મ તારીખ, પછી તો કે એનો મોબાઈલ નંબર,
પછી તો કે આધાર કાર્ડ નંબર. આવી રીતે હોય ને, તમે જે સ્કૂલની અંદર ફોર્મ ભર્યું, તમે બધાએ સ્કૂલની અંદર જે ફોર્મ ભર્યા તો એ ફોર્મમાં તમે જોઈ લેજો, ફોર્મ ભરીને તમે આપ્યું તો એમાં આ રીતે ક્રમ હશે. નામ, તો એમાં નામમાં તે અટક, વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, બરાબર, પછી સરનામું એની જગ્યા હોય, પછી ફોન નંબર, ત્યાર પછી આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, આમ એટલે એ ક્રમ કહેવાય. પ્રશ્નોનો ક્રમ યોગ્ય હોવો જોઈએ. પછી પ્રશ્નોની ભાષા, આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાતમાં. ગુજરાતની માતૃભાષા કઈ? ગુજરાતી. તો અહીંયા તમામ જગ્યાએ ફોર્મ ગુજરાતીમાં હોય. પછી તમે LIC હોય કે બેંકમાં તમે ખાતું ખોલાવવાનું ફોર્મ ભરો કે સ્કૂલનું ફોર્મ ભરો, તો એ બધું ગુજરાતીમાં હોય. ઓકે, પણ તમે મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં ગુજરાતીમાં ફોર્મ હોય? આપણે મહારાષ્ટ્રમાંથી કોઈ સંસ્થાની માહિતી લેવી હોય ત્યાં ગુજરાતીમાં ફોર્મ લઈને જવાય? ત્યાં ગુજરાતી ન હોય. ત્યાં કાં એની માતૃભાષા એટલે કે મરાઠી અને કાં હિન્દી, કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, અને ઇંગ્લિશ બધી ચાલે, એટલે હિન્દી કે ઇંગ્લિશમાં એનું ફોર્મ હોવું જોઈએ. ત્યાં ગુજરાતીમાં ન હોય. એટલે પ્રશ્નોની ભાષા જે તે વિસ્તાર, જે તે રાજ્ય, જે તે પ્રદેશ પ્રમાણે હોવી જોઈએ. પ્રશ્નોની લંબાઈ, બહુ લાંબા ટૂંકા પ્રશ્નો, બહુ એવા પ્રશ્નો જેને કહેવાય કે લાંબા લાંબા પ્રશ્નો પૂછવા ન જોઈએ, અને માત્ર હા નામાં જવાબ આવે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. બરાબર? હા નામાં જવાબ મળે એવા ટૂંકા પ્રશ્નો, સાવ ટૂંકા પ્રશ્નો નહીં અને બહુ લાંબાઈ નહીં, પણ મીડિયમ ટૂંકા પ્રશ્નો, યોગ્ય પ્રશ્નો આપણે પૂછવા જોઈએ. પછી સમય, સમય એટલે બહુ લાંબો ભૂતકાળ, બહુ લાંબા ભૂતકાળના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. એટલે સમય પણ બને એટલો નજીકના ભવિષ્યનો, નજીકના ભૂતકાળનો હોવો જોઈએ. ગોપનીયતા એટલે અંગત, કોઈના અંગત જીવનને સ્પર્શે તેવા પ્રશ્નો પૂછાય નહીં. એના જવાબ પણ આપણને સાચા ન મળે. કોઈનું લગ્ન જીવન છે, કોઈનું અંગત બાબત છે, કોઈને એવા ગંભીર કોઈ બીમારી, કોઈ ઘરની કોઈ પ્રોબ્લેમ, આવા કોઈ અંગત પ્રશ્નો કોઈને પૂછવા જોઈએ નહીં. ગોપનીયતા, સમયમાં વાત કરી ગોપનીયતા, કોઈને લાંબા, કોઈને અંગત જીવનના પ્રશ્નો પૂછવા ન જોઈએ. અને અજમાયશ એટલે શું? તો કે પ્રશ્નાવલી એકવાર તૈયાર થઈ જાય એટલે એને એકવાર એનું પ્રૂફ કરી લેવું જોઈએ. એની અજમાયશ કરવી એટલે ચેક કરી લેવું જોઈએ, અને પછી યોગ્ય લાગે તો એની ફાઇનલ કોપી કાઢી, પ્રિન્ટ કાઢીને એ પ્રશ્નાવલીમાં આપણે કેમ પેપર શિક્ષક પહેલાં પ્રૂફ કરે, ચેક કરે, આમાં કાંઈ ભૂલ નથી ને? જો ભૂલ હોય તો તમને ખબર છે બધાને કે શરૂ પરીક્ષાએ શિક્ષક ક્લાસની અંદર સુધારવા આવે કે ભાઈ ચાલો 7મા પ્રશ્નમાં બ માં જોઈ લ્યો, એમાં આટલો સુધારો કરી નાખો. બરાબર? એટલે મિસપ્રિન્ટ થઈ હોય, બાય મિસ્ટેક ખોટું છપાણું હોય તો એ તમને સુધરાવી દે. એમ અજમાયશ પણ કરી લેવી જોઈએ. એટલે અજમાયશનો મુદ્દો થઈ જાય ત્યાર પછી જ તમારે એ પ્રશ્નાવલીને ખરેખર અમલમાં મૂકવી જોઈએ. ઓકે, તો આ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આપણે જોયા. રેડી? તો આજના ટોપિક આપણે જોયા, એટલે આજનું હોમવર્ક લખી લ્યો. આજના હોમવર્કમાં છે તમારે આ પ્રશ્નાવલીની જે રીતો છે એના ફાયદા મર્યાદા, ટપાલ દ્વારા અને આગણક દ્વારા એના ફાયદા અને મર્યાદા, એટલે કે ગુણ અને મર્યાદા, અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. મેં ખાલી મુદ્દા લખ્યા છે, પણ ડિટેલમાં ચોપડીમાં આપ્યું છે, એમાં જ તમારે લખવાનું છે. ઓકે, તો આજનું આ હોમવર્ક રહેશે.